હરિઓમ, કેમ છો બધા? મજામાં? આજે આપણે હિન્દી વિષયમાં નીચે કોષમાં આપેલ અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો તે આગળ આપણે લખીશું. તો અહીંયા હું 26મો ક્રમ લખું છું. તમારે જે ક્રમ આવતો હોય તે ક્રમથી તમે લખવાનું ચાલુ કરજો. 26ના ક્રમમાં લખો કે ડા ખાલી જગ્યા ન. તો અહીંયા ખાલી જગ્યામાં અક્ષર લખવા માટે આપણે અહીંયા કૌંસમાં અક્ષર લખીશું ટુ અને ટુ. તો ખાલી જગ્યામાં શું આવશે? દા ટુ ન, એટલે કે ખાલી જગ્યામાં ટુ આવશે કે ખાલી જગ્યામાં ટુ આવશે? તો દા ટુ ન. જો આપણે ખાલી જગ્યામાં ટુ લખીશું તો શું કયો શબ્દ બનશે? દા ટુ ન. અને આ ટુ લખીશું તો દા ટુ ન. તો દાતુન એટલે શું થાય? દાંતણ. તો અહીંયા આપણે લખીશું ટુ, દાતુ ન. પછી લખો 27મી ખાલી જગ્યામાં ખાલી જગ્યા લ. ખાલી જગ્યા અને લ. તો અહીંયા કુ અને અહીંયા ટૂર. અહીંયા શું લખશું? ટુ. તો કૌંસમાં જે અક્ષર આપેલ છે કુ અને ટુ, તો આપણે કુથી અહીંયા ખાલી જગ્યામાં કુ લખીશું તો કુલ થશે. અને ખાલી જગ્યામાં આપણે ટુ લખીશું તો ટુલ થશે. તો કયો શબ્દ બનશે? કુ લખીશું તો કુલ લખીશું. એટલે કુલ એટલે કુલ. અહીંયા કુલ એટલે કુલ. પછી આગળ લખો ક ખાલી જગ્યા આ. ક ખાલી જગ્યા આ. હવે અહીંયા ચુ અને છું. ચુ અને છું. તો ખાલી જગ્યામાં ચુ લખીશું તો કચુઆ શબ્દ બનશે. અને ખાલી જગ્યામાં છું લખીશું તો કયો શબ્દ બનશે? કછુઆ. તો કછુઆ એટલે શું થાય? તો કછુઆનો ગુજરાતી શબ્દ શું થાય? તો કે કછુઆનો ગુજરાતી શબ્દ કાચબો થાય. એટલે અહીંયા છું લખીશું કછુઆ. કછુઆ એટલે કાચબો. હવે આગળ લખો મ ખાલી જગ્યા ર. તો શું થાય? અહીંયા આપણે કૌંસમાં લખીશું ભૂ અને ધુ.
31મી ખાલી જગ્યા તમારે જે ક્રમ આવતો એ ક્રમ લખજો બરાબર પા લ અને ખાલી જગ્યા બરાબર અહીંયા લખો તું અને અહીંયા ટુ તો પાલ અને ખાલી જગ્યામાં ટુ લખીશું તો શબ્દ શું બનશે પાલટુ અને ખાલી જગ્યામાં ટુ લખીશું તો શબ્દ શું બનશે પાલતુ પાલતુ એટલે પાળતુ પાલતુ હવે 31મી ખાલી જગ્યામાં લખો ખુ સ ખાલી જગ્યા એમાં લખો ગુ અને બુ તો કુ સ ખાલી જગ્યામાં બુ લખીશું તો શબ્દ શું બનશે કુ સ બુ અને ખાલી જગ્યામાં બુ લખીશું તો શબ્દ શું બનશે કુ સ બુ તો અહીંયા ખાલી જગ્યામાં બુ લખીશું તો શું બનશે કુ સ બુ ખુશ્બુ એટલે સુગંધ શું થાય સુગંધ 32મો ક્રમાંક લખો ખાલી જગ્યા પ તો એમાં આવશે ઠુ ઠુ અને ધુ તો ઠુ ખાલી જગ્યામાં ઠુ લખીશું તો શબ્દ શું બનશે ઠૂપ અને ખાલી જગ્યામાં ધુ લખીશું તો શબ્દ શું બનશે ધૂપ તો અહીંયા શું આવશે ધૂપ બરાબર ધૂપ હવે ખાલી જગ્યા સ ર તો અહીંયા દીર્ઘ અને આ હસ્વ તો ખાલી જગ્યામાં શું આવશે દીર્ઘ સર આવશે કે ખાલી જગ્યામાં હસ્વ સર તો કે દીર્ઘ સર અહીંયા દીર્ઘ આવશે ઉસ પછી 35મી ખાલી જગ્યા ફૂલ ખાલી જગ્યા તો અહીંયા ર અને લ પેલા જ માનો જવાબ બોલી ગઈ છું શું આવશે ફૂલ ફરી એકવાર આપણે મારો કરી છે દાતુન ફૂલ કછુઆ મધુર
પાલતુ કુસબુ ધૂપ ઉસર અને ફૂલ આગળ લખો 36મી ખાલી જગ્યા ખાલી જગ્યા બ્લુ અને થુ બરાબર ખાલી જગ્યામાં લુ મૂકશું તો આલુ થશે અને ખાલી જગ્યામાં ઠુ મૂકશું તો આ ઠુ થશે તો અહીંયા આપણે લુ મૂકીશું આલુનો શબ્દ થાય બટાકા બરાબર હવે ખાલી જગ્યા ર અને જ તો ખાલી જગ્યામાં સુ અને સહનાઈનો સુ અને આ શું છે સર્કસનો સુ તો આપણે ખાલી જગ્યામાં શું એટલે કે શરણાઈનો શું લખીશું કે સર્કસનો શું લખીશું તો કે સર્કસનો શું લખીશું એટલે સૂરજ એટલે સૂર્ય અને સૂરજ બંને થાય પછી 38મી ખાલી જગ્યામાં લખો ખાલી જગ્યા હા તો ખાલી જગ્યામાં લખો ચુ અને તો ખાલી જગ્યામાં શું આવશે ચુ આવશે કે હું થશે તો ખાલી જગ્યામાં ચુ આવશે ચૂહા શબ્દ શું બનશે ચૂહા બરાબર ફરી આપણે જે ખાલી જગ્યા લખી છે તેનો મહાવરો કરી જઈએ પાલતુ કુસબુ ધૂપ ઉસર ફૂલ આલુ સૂરજ અને ચૂહા બરાબર અહીંયા આપણે કોષમાં આપેલ અક્ષર પસંદ કરી ખાલી જગ્યા અહીંયા ખાલી જગ્યાનું પુનરાવર્તન પૂરું થાય છે હવે આપણે બારોફળીનું પુનરાવર્તન કરીશું બરાબર ને આપણે બારોફળી શીખી ગયા ને કઈ માત્રાની શીખા પછી આ ઈ કઈ હસ્વ ઈ હસ્વ પછી દીર્ઘ ઈ પછી હસ્વ ઉ દીર્ઘ ઉ અને રૂ પણ અહીંયા આપણે કઈ બારાક્ષરી શીખીશું બારાક્ષરીના લખવાની છે આથી ક થી લઈને શ સુધી બરાબર તો સૌપ્રથમ તમારે આ જે ખાલી જગ્યા પૂર્ણ થઈ જાય પછી એક લીટી છોડીને લખો બારાફળી
ઈ, દીર્ઘ ઈ, બરાબર, દીર્ઘ ઈ. પછી હસ્વ ઉ, પછી દીર્ઘ ઉ અને રૂ, બરાબર, રૂ. આ કઈ બાર અક્ષરિક શીખી? અ, આ, હસ્વ ઈ, દીર્ઘ ઈ, હસ્વ ઉ, દીર્ઘ ઉ અને રૂ. આપણે અહીં સુધીની બારાખડી લખી. પણ હવે આપણે માત્રા, હવે માત્રાની આપણને ખબર તો પડી ગઈ કે આપણે આ અક્ષર પછી આપણે બારાખડી શીખી છે. પણ હવે એની માત્રા તો કઈ છે? આની કોઈ માત્રા નથી, એટલે કે આ સાદો કક્કો છે. પછી આની છે માત્રા આ કાનો, બરાબર. પછી આ હસ્વ, આ દીર્ઘ, અહીંયા હસ્વ, આ દીર્ઘ અને આ રૂ, બરાબર. આ શું છે? રૂ. તો આપણે હવે શું કરવાનું છે કે આપણા બારાખડી જ્યારે આપણે લખીએ છીએ ત્યારે આ અક્ષર અને આ માત્રાનો સમાવેશ નથી થતો, બરાબર. જ્યારે આપણે બારાખડી લખીએ છીએ ત્યારે કેવી રીતે બોલાય છે કે આપણે જોઈએ કે ક થી લઈએ તો ક, કા, કી, કુ, કુ, કે. પછી શું આવે છે? કે. જેમ કે અહીંયા આ રીતે આવે છે, ક, પછી કા, કી, આ કી એટલે હસ્વ કી, આ કી એટલે દીર્ઘ કી, બરાબર. કી, પછી કુ, કુ. અહીં સુધીની આપણે બારાખડી લખવાની છે, બરાબર. ક, કા, હસ્વ કી, દીર્ઘ કી, હસ્વ કુ અને દીર્ઘ કુ, બરાબર. પછી આપણે જો જોઈએ તો આ જે અક્ષર છે અને આ માત્રાનો બારાખડીમાં સમાવેશ નથી થતો, એટલે આપણે અહીં સુધી તે ક થી લઈને ક્ષ સુધીની બારાખડી લખીશું. તો તમારે પણ આ રીતે લખવાનું છે અને આપણે જેમ મેં ક, કા, હસ્વ કી, દીર્ઘ કી, હસ્વ કુ અને દીર્ઘ કુ. પછી નીચે ખ ને કાનો ખા, ખ ને હસ્વ ખી, ખ ને દીર્ઘ ખી, ખ ને હસ્વ વાળું કુ, ખ ને દીર્ઘ વાળું કુ, ખુ, કુ ને કુ, ખુ, ખ, ખ, ખુ. ફરી એકવાર બોલું છું. ખ એટલે આપણે કહીએ છીએ ખરગોશ કા ખ, ખ ને ખાનું ખા, ખ ને હસ્વ ખી, ખ ને દીર્ઘ ખી, ખ ને હસ્વ કુ, ખ ને દીર્ઘ કુ. પછી ગની. એવી રીતે આપણે બારાખડી લખતા જવાનું છે, બરાબર. તો જેમ હું આ બોર્ડમાં લખું તેમ તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે.
લીટી દોરીને તમારે તમારી નોટબુકમાં લખવાની છે. ક થી લઈને શ સુધીની બારાખડી. પણ ક થી લઈને એટલે કે કને કાનો કા, કને હસવાઈ કી, કને દીર્ઘઈ કી, કને હસવા વાળું કુ અને કને દીર્ઘ વાળું કુ. બરાબર? જેમ હું લખું તેમ તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે. તો લખો ક. આવી રીતે પેલા બારાખડી લખજો. પછી નીચે આ સ્વરના જે અક્ષર છે મૂળાક્ષર તે લખવાનું છે. પછી અહીંયા માત્રાઓની ઓળખ છે જે આપણે અહીંયા કેમ નથી માત્રા, કારણ કે આ સાદો કક્કો છે. બરાબર? આ અને આ અહીંયા આજુબાજુ ક્યાંય માત્રા નથી. આપણે સાદો કક્કો બોલીએ છીએ ક ખ ગ ઘ, એવી રીતે અહીંયા સાદો કક્કો છે. સાદો અક્ષર લખવાનો ક, પછી કને કાનો કા, પછી કને હસવાઈ કી, પછી કને દીર્ઘ કી. પણ અહીંયા જેમ હું આ લીટી ઉપર લીટીને અડાડીને લખતી નથી, ફરીથી લખું છું જેથી તમને તમારી નોટમાં લખવાની ખબર પડે. તમારા લોકોને આ રીતે ડબલ લીટીની નોટ છે ને તેમાં કઈ રીતે લખવાનું છે? તો આ ડબલ લીટીની નોટ આ રીતે છે. તો અહીંયા ક લખ્યો, પછી કને કાનો કા, પછી કને હસવ કી, પછી કને દીર્ઘ કી, પછી કને હસવ કુ, કને દીર્ઘ. બરાબર? બારાખડી કને દીર્ઘ કુ, કને ફરીથી કરશું ક, કને કાનો કા, કને હસવ કી, કને દીર્ઘ કી, કને હસવા વાળું કુ અને કને દીર્ઘા વાળું કુ. હવે એ જ રીતના ખ. હવે તો તમને ડબલ લીટીમાં લખતા આવડી ગયું હશે. એટલે અહીંયા હવે આ રીતે લીટી નથી દોરતી, તે જ મોટી લીટી દોરીશ. તમારે તો લીટી દોરવાની આવતી નથી. બરાબર? તમારી નોટબુકમાં લીટી દોરેલી જોઈ છે. હવે અહીંયા ખ. તો ખ, ખરગોશ કા ખ, પછી ખ ને કાનો ખા, ખને હસવાઈ કી, ખને હસવ ખી, પછી ખને દીર્ઘઈ ખી, ખને દીર્ઘઈ ખી, પછી ખને હસવા વાળું કુ, ખને હસવ કુ, પછી ખને દીર્ઘ કુ, ખને દીર્ઘ કુ. એ જ રીતના ગ. તો ગ, ગણપતિ કા ગ, ગને કાનો ગા, ગને હસવ ગી, ગને દીર્ઘઈ કી, પછી ગને હસવા વાળું ગુ,
ગને હસવાવાળું ગુ, ગને દીર્ઘવાળું ગુ, ફરી એકવાર મહાવરો કરી છે કને ક, કબૂતર કા ક, કને કાનું કા, કને હસવાવાળી કી, સોરી ક કબૂતર કા ક, કને કાનું કા, કને હસવાઈ કી, કને દીર્ઘઈ કી, કને હસવાવાળું કુ, કને દીર્ઘ કુ, પછી ખ, ખને ખાનું ખા, ખને હસ્વ કી, ખને દીર્ઘઈ કી, ખને હસ્વ ખુ, ખને દીર્ઘ ખુ, ગ, ગને કાનું ગા, ગને હસ્વઈ કી, ગને દીર્ઘઈ કી, ગને હસવાવાળું ગુ, હસ્વગુ, આપણે હસ્વગુ, ગને દીર્ઘગુ. હવે તમારે બાકીની જે ઘથી આપણે ઘ સુધી લખી પણ ઘથી આપણે